કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે યોગશાસ્ત્રમાં પીધેલાની હાલત શું હોય ખબર છે? બહારમાંથી નીકળ્યો એ ઘર થાય એ પહેલા તો ફૂટપાથ પર ક્યાંક પડે, એક ટાંગ ઉપર હોય એક ટાંગ નીચે હોય અને એની અંદર મોઢું આમ ખુલ્લું હોય અને એ જ વખતે કૂતરો આવે, કૂતરો ટાંગ ઊંચી કરે અને પછી જે અમૃત જાય ને એના મોઢામાં એને એમ થાય આ વળી નવું ટેસ્ટ આવી ગયું. તમે નથી પીધું એટલે આટલા હસી શકો છો, બરાબર? શું નથી પીધું? એનું કે બીજું? કોઈ પણ વ્યસન શરૂઆતમાં મુલાકાતી બનીને આવે છે. બહુ મજાનો પોઈન્ટ છે, યાદ રાખજો. મુલાકાતી ધેટ મીન્સ તમે જો દુકાનમાં ક્યારે બેઠા હો ને દુકાનમાં કેટલાક જણા મળવા માટે આવે છે, લેવાના આવે કેમ ચાલે છે એમ કેટલીક વખત આ મુલાકાતીની છે. મુલાકાત, તમારી મુલાકાત લે, એકવાર લે ને આમાં કાંઈ ના થાય, હે આમાં કાંઈ વાંધો ના આવે, આટલામાં કઈ નશો ન ચડી જાય, કોઈને ખબર નહીં પડે. યાર હું કોઈને નહીં કહું, તું કોઈને નહીં કહેતો, તારા ઘરમાં કોઈને નહીં ખબર પડે, હે આવા. પછી મુલાકાતી ધીરે ધીરે મહેમાન બને છે. મુલાકાતી વર્ષમાં એકવાર આવે મહેમાન, મહેમાન 10 વાર આવે અને પછી એવો ચસ્કો ચડે કે મહેમાન ખુદ માલિક બની જતો હોય. જે વ્યસન તમારે ત્યાં મુલાકાતી બનીને આવ્યું તું બીજી વારમાં મહેમાન બને અને મહેમાન બન્યા પછી ખુદ માલિક બની જાય. એનો મતલબ હવે દિવસમાં 4 વખત ના લે ત્યાં સુધી એને ચેન પડતું. एक रशियन कहावत है, कोई भी व्यसन स्टार्टिंग में स्पाइडर होता है, स्पाइडर करोड़िયું कहिए ने એનું જાળું જોયું છે? સ્પાઈડર એના જાળા જેવું હોય. હા, ઘરની અંદર કરોડિયા એમ બાવા બાજ્યા હોય, આમ કરો એટલે તૂટી જાય કે ના તૂટી જાય? તૂટી જાય. કોઈ પણ વ્યસન શરૂઆતની અંદર તમે જો ઈચ્છા હોય તો છોડી શકો છો, પણ રોજ એ વ્યસનનું સેવન કરશો ને એક દિવસ એ લોખંડની સાંકળ જેવું થઈ જશે. લાખ પ્રયત્ન કરશો તો પણ તમારા વ્યસન નહીં તૂટશે.